એ સાંભળતો, મારું ટિફિન તૈયાર થઈ ગયું છે, મારે કામે જવાનું મોડું થાય છે. હા સાહેબ હાટું તમે ટિફિન તૈયાર કરીને રાખ્યું છે ને, અને સાહેબ જશે ને પછી કારખાનું ખુલશે, કેમ કે સાહેબ તો મેનેજર થઈને બેઠા છે ને. આ હું શું બોલે છો? મેં તને ટિફિન ભરવાનું કીધું, બીજું ક્યાં કઈ કીધું? ટિફિન ભરી દે જલ્દી ફટાફટ, મને મોડું થાય છે. હા જાવ ને કામે, કોણ ના પાડે છે તમને? જ્યારે હું કહું છું તમે મારી હારે હાલો કે વાત જઈએ એમ, તાર તમને રજા નથી મળતી એમ કહો છો કા? હવે જાઓ તમે તારે એમને કામે જાઓ. એમાં મારી ક્યાં ભૂલ છે? હું ક્યાં મોટી સરકારી નોકરી કરું છું? હું તો નાના એવા કારખાનામાં કામ કરું છું. જયારે તને મને રજા મળશે ને ત્યારે મેં તને કીધું ને ત્યારે હું તને ફરવા લઈ જાય. ને ઘર હલાવવા માટે ગમે ત્યાં કામ તો કરવું જ પડે ને. હા એ તો મને ખબર છે, તમે બહુ બધું કમાવશો. ઈ આમ પડખે વાળા જો તમારી હારે જ કામે લાગ્યા છે, પણ એના ઘરે જો મોટી 4 વ્હીલ છે, તમારી પાસે શું છે? કઈ છે? ઓલી નાની એવી લુના લઈને જાવ છો તમે કામે. હું માનું છું કે હું એટલા બધા પૈસા નથી કમાતો, આ બાજુ વાળા કમાય છે એટલા. તો હું ઘર તો હલાવી શકું છું 1 મહિનાનું. ને જેજી હું પૈસા કમાઈશ ને તેજી હું ઘર લઈશ, અને ઘરની હારે છે ને હું 4 વ્હીલ લઈશ. હા હવે તમારે જાવ હોય ને તો જાવ કામે, મારો મગજ નો ખરાબ કરો. હા હું જાવ જ છું, પણ મારું ટિફિન તો આપ. હું તમારું ટિફિન જોતું છે ને, કારખાને છે ને હામી લારી હોય જ છે ને, ખાઈ લેજો. મોટી મોટી હોટલોમાં તો ખાવાની તેવડ છે નહીં તમારામાં, એટલે લારીઓમાં ખાઓ. મમ્મી, મારી એક્ઝામ આવે છે આવતા અઠવાડિયામાં, અને પછી એક્ઝામનું ફોર્મ ભરવાનું છે, અને છે ને મેં કોલેજની ફી નથી ભરી, તો ફી ભરી દે ને મને એક્ઝામમાં બેઠવા નહીં દે. કાંઈ વાંધો નહીં, હાલ તાર પપ્પા પાસે, એ આપશે પૈસા. એ સાંભળો ને, આને કોલેજની ફી ભરવાની છે, એને પૈસા આપી દો ને, નકર આને છે ને પરીક્ષામાં નહીં બેસવા દે. હું 3 લાખ રૂપિયા કમાઉં છું એટલે હું ફી ભરું, મારી આગળ પૈસા નથી ફી ભરવાની. હું નહીં આપ. હાલ બેટા, પરીક્ષા તો આપણે દેવાની જ છે. હવે હું તને કાંઈક સગવડ કરી દઉં પૈસાની. લ્યો, લોટે ખાલી થઈ ગયો, બધું રેશન ખાલી થઈ ગયું છે. હવે આને આમને કેવું પડશે કે બધું લઈ આવે. એ સાંભળો ને, હા બોલ. ઘરમાં બધું રેશન ખાલી થઈ ગયું છે, અને લાઇટ બિલ ભરવાનું બાકી છે, એટલે તમે એક કામ કરો, લાઇટ બિલ ભરતા આવો ને બધું રેશન લેતા આવો. હું ક્યાં મેનેજર છું કે મારે 1 લાખનો પગાર છે? હું ક્યાંથી રેશન લાવું છું? લાઈટ બિલ એટલા બધા પૈસા મારી આગળ નથી. તમે આવું કેમ કરો છો? દર વખતે તમે જ લાવો છો રેશનનું બધી વસ્તુ, આ વખતે તમે કેમ ના પાડો છો? હવે તને વાત સમજાણી? હું ભલે લાખો રૂપિયા નહોતો કમાતો, પણ 1 મહિનાનું રેશન તો ઘરમાં લાવી શકતો ને. અને હા સાંભળ, હું હજી 1 જ મહિનો કામે નથી ગયો, ત્યાં તારી દશા ખરાબ થઈ ગઈ છે. તો હું 1 વર્ષ કામે ન જાઉં તો તમારી કેવી દશા ખરાબ થાય? અને હા, પછીનો પગાર ભલે ઓછો આવે, પણ એ પગાર છે ને વારંવાર મહિને આવ્યા રાખે ને તો ઘરમાં બહુ શાંતિ રહે, અને તો જ ઘર હાલે હો. અને બીજાના ઘરમાં જોઈને આપણા ઘરમાં આગ ન લગાડે. તું જ મને કહેતી હતી ને કે તમે કાંઈ કમાતા જ નથી, ને આ બધા લાખો રૂપિયા કમાય છે. હવે તું જ કમાય ને તું જ લાઇટ બિલ ને ઘરનો ખર્ચો હલાવતો, તને ખબર પડે કે કેવી રીતે ઘર હાલે છે. હા તમે હાવ સાચું કીધું, હું જ ખોટી છું. હું બધાનું જોઈ જોઈને તમને બધું કીધા કરું કે આપણા ઘરમાં ગાડી નથી, આપણે સારા ઘર નથી, બંગલા નથી. એ ખોટી વાત છે. હું છે ને એવું બધું વિચારતી હતી કે બધાના પતિ કેવા લાખો રૂપિયા કમાય છે, અને ગાડીઓ લે છે, ના તે ઘરમાં કેવી રીતના જલસા કરે છે, પણ હું ખોટી હતી. પણ હવે મને સમજાણું કે આપણી પાસે જે હોય ને એમાં જ આપણે ખુશ રહેવાય. હવે મને સમજાણું બધું, હવે મને માફ કરી દીજો. કાંઈ વાંધો નહીં, હવે તને સમજાય તો ગયું ને. તું એમ ક્યારે કે મેં રજા રાખી? મેં રજા નથી રાખી. મારે 2 મહિનાની રજા ઉપડતી ને એ મારી રજા હતી ને, એ મેં રજા લીધી. મારે 1 વર્ષથી જે મને રજાઓ મળે ને એ મેં 1 મહિનાની રજા લઈ લીધી, અને તને એ સમજાવવા હાથે જ મેં આ રજા લીધી.